નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ગયા લેક્ચરની અંદર આપણે જેડબલઈ નીટની અંદર જે પ્રાથમિક એમાઇનના સંયોજનો છે એની બનાવટ કેવી રીતે કરવાની આવે છે એની ખાલી પ્રક્રિયાઓ એના વિશે આપણે ચર્ચા કરી હતી. 14 જેટલી પ્રક્રિયાઓ હતી જે આપણે જોયેલી હતી. આજના લેક્ચરની આપણે શરૂઆત એની અંદરથી અમુક જે રિએક્શનો જે છે જે આપણે આઇસોસાયનેટ બનાવતા હતા એમાં એ આઇસોસાયનેટ કેવી રીતે બનાવી શકાય તો એના માટે આપણી પાસે 4 પ્રક્રિયા છે. હોફમેનમાંથી આઇસોસાયનેટ બની શકે છે. એક લોશેન પ્રક્રિયા હતી એનાથી પણ આપણે આઇસોસાયનેટ મળતો હોય છે. એક સ્મિથ પ્રક્રિયા હતી એનાથી પણ આઇસોસાયનેટ બને છે અને એક કર્શિયસ અથવા તો કર્ટિયસ જેને આપણે કહીએ છીએ એ પ્રક્રિયા. આ 4 પ્રક્રિયા છે કે જેનાથી આપણે આઇસોસાયનેટ બનાવી શકીએ છીએ અને એ આઇસોસાયનેટમાંથી પછી આપણે જળ વિભાજન દ્વારા પ્રાઇમરી એટલે કે પ્રાથમિક એમાઇન છે બનતો હોય છે. તો આ 4 પ્રક્રિયા છે એ આપણે આગળના લેક્ચરોમાં જોઈ ચૂક્યા છીએ. હવે 4 પ્રક્રિયાની અંદર જે ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિની આપણે વાત કરી હતી કે એના માટેનો આપણે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે એ ક્રિયાવિધિ કરશું. તો આજે આપણે શરૂઆત એક ક્રિયાવિધિથી કરશું. તો પહેલા આપણે હોફમેન બ્રોમોમાઇડ વાળી જે પ્રક્રિયા છે એની ક્રિયાવિધિ જોઈશું. ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક ક્રિયાવિધિ જોઈશું. તો ક્રિયાવિધિ માત્ર ને માત્ર આપણે આ જેડબલઈ નીટ માટે કામ આવે એમ છે. એની અંદર આપણે પહેલી ક્રિયાવિધિ જે જોવાની છે હોફમેન બ્રોમામાઇડ પ્રક્રિયા. તો હોફમેન બ્રોમામાઇડની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણે જોઈ ચૂક્યા છે. એની માત્ર ને માત્ર આપણે હવે ક્રિયાવિધિ અહીંયા જોઈશું. તો એ ક્રિયાવિધિ આપણે ચાલુ કરીએ છીએ. આપણને ખ્યાલ છે કે એમાં એમાઇડની જરૂર પડે છે. તો આપણે લખી દઈશું અહીંયા સી ડબલ બોન્ડ ઓ એન એચ એચ OH માઇનસ. હવે અહીંયા શું કરશું આપણે? બેઝની હાજરીમાં પ્રક્રિયા થાય છે. OH માઇનસ એટલે બેઝ. બેઝની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે શું કરશે તો કે એક હાઇડ્રોજન છે એને એ ખેંચી લેશે એટલે માઇનસ H2O થશે. સામે આપને શું મળશે? R C ડબલ બોન્ડ O N. એક હાઇડ્રોજન જતો રહ્યો છે એટલા માટે આ જે ઇલેક્ટ્રોન હતા બંધના એ નાઇટ્રોજનને મળી જાય છે. હાઇડ્રોજન પ્લસ સ્વરૂપે બહાર નીકળી જશે એટલે નાઇટ્રોજન ઉપર માઇનસ વીજભાર આવશે. આ જે માઇનસ વીજભાર છે એ હવે આ રીતે અહીંયા ડબલ બોન્ડ બનાવશે જેના કારણે શું થશે તો કે આ બોન્ડ ઓપન થશે. એટલે આગળ વાત કરીએ તો સામે આપને શું મળશે? R C સિંગલ બોન્ડ ઓક્સિજન માઇનસ થઈ જશે. આ બાજુ ડબલ બોન્ડ નાઇટ્રોજન આ રીતે અને એક હાઇડ્રોજન રહેશે. હવે આની પ્રક્રિયા આપને ખ્યાલ છે કે હોફમેન બ્રોમોમાઇડમાં Br2 નો ઉપયોગ થતો હોય છે. તો Br2 સાથે પ્રક્રિયા કરીએ છીએ આપણે. તો Br2 સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે સામે આપને શું મળે એ જોઈ લઈએ. આ ઇલેક્ટ્રોન છે આ રીતે આમ હોય છે અહીંયા. તો આ ફરી પાછો અહીંયા બોન્ડ બનાવે જેના કારણે શું થાય તો કે ફરી પાછો આ જે બોન્ડ છે તૂટે અને એના કારણે અહીંથી આ Br ઉપર અટેક થાય. એટલા માટે અહીંથી આ Br છે એક દૂર થશે એટલે માઇનસ Br અને એક Br છે નાઇટ્રોજન સાથે જોડાઈ જશે એટલે આપને આ રીતે અહીં મળશે C. ફરી પાછો ડબલ બોન્ડ થઈ જશે. આ જગ્યાએ નાઇટ્રોજન એક હાઇડ્રોજન અને એક Br આવી જશે. આને આપણે N બ્રોમો આલ્કેન નેમાઇડ. ચલો N બ્રોમો આલ્કેનેમાઇડ કહીશું. હવે આગળ વાત કરીએ તો આમાં આપણે બેઝની હાજરીમાં ફરી પાછી પ્રક્રિયા કરશું. બેઝમાંથી આપણે OH માઇનસ મળશે. NaOH આપણે ઉપયોગ કરવાના હતા આપને ખ્યાલ છે. તો NaOH છે એમાંથી બેઝ એટલે OH માઇનસ મળશે અને એ OH માઇનસ ફરી પાછા આમાં રહેલો જે નાઇટ્રોજન પાસે રહેલો હાઇડ્રોજન છે ને બહાર કાઢી લેશે. તો નાઇટ્રોજન પાસે જે હાઇડ્રોજન છે બહાર નીકળશે એટલે અહીંયા આપને શું મળશે? ફરી પાછું R C ડબલ બોન્ડ O N. આ રીતે ફરી પાછા એની પાસે ઇલેક્ટ્રોન આવી જશે અને નેગેટિવ ચાર્જ આવી જશે. હવે Br ખાલી રહેલો છે તો આ રીતનું બંધારણ મળશે. હવે આની અંદર આપણે શું કરશું તો કે Br ને આપણે અહીંથી દૂર કરવો છે. જો અહીંથી Br દૂર થશે તો આપને શું મળશે? અહીંયા તો સામે આપણે Br છે ને દૂર કરી દઈએ છીએ.
Br દૂર થશે એટલે આપણા માટે અહીંયા જે મળશે એ આ રીતનું બંધારણ મળશે. C ડબલ બોન્ડ O N આ રીતે. આને નાઇટ્રીન તરીકે ઓળખવામાં આવે છે. તો આ નાઇટ્રીન મળે છે. હવે નાઇટ્રીનની અંદર આલ્કાઇલનું સ્થળાંતર કરવામાં આવે છે. તો આની અંદર આપણે આલ્કાઇલ એટલે R સમૂહ એનું સ્થળાંતર એટલે અહીં લખી દઈશું આલ્કાઇલ સ્થળાંતર. ચલો આલ્કાઇલનું સ્થળાંતર કેવી રીતે થશે? આ ઇલેક્ટ્રોન છે અહીંયા ડબલ બોન્ડ બનાવશે જેના કારણે આ બોન્ડ તૂટશે અને જે આ R છે એનું સ્થળાંતર કાર્બન તરફથી નાઇટ્રોજન તરફ થશે. એટલે R નું સ્થળાંતર થયું કઈ જગ્યાએ? નાઇટ્રોજન તરફ. ચલો હવે અહીં શું થઈ જશે? તો કે નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ થઈ ગયો છે અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે પણ ડબલ બોન્ડ છે અને R કોની સાથે? નાઇટ્રોજન પાસે જતો રહ્યો. તો R છે એ હવે નાઇટ્રોજન સાથે જોડાયેલો છે. એ નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન સાથે ડબલ બોન્ડ બનાવે છે અને એ કાર્બન ઓક્સિજન સાથે ડબલ બોન્ડમાં છે. આ રીતનું બંધારણ મળશે. આને આપણે આઇસોસાયનેટ તરીકે ઓળખીએ છીએ. તો આ આઇસોસાયનેટ છે. R હોય તો આલ્કાઇલ આઇસોસાયનેટ બોલી શકાય. અને આની અંદર આપણે સિમ્પલ OH માઇનસ ની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો આપને અહીંયા શું થશે? તો કે આ જગ્યાએ આપને R NH2 મળશે એટલે કે પ્રાથમિક એમાઇન મળશે એક તો. બીજું શું થશે? તો કે પ્રાથમિક એમાઇન અને સાથે સાથે CO3 -2 મળશે. કઈ રીતે મળશે? તો કે H2O છે આપણી પાસે આ રીતે લખીએ તો આ બંધારણને અહીંથી આ રીતે આમ બ્રેક કરશું એટલે આ રીતે આપણી પાસે મળશે. પહેલા તો આની અંદર આપને આલ્કાઇલ આઇસોસાયનેટ જે છે એમાંથી RNH2 આ રીતે બહાર નીકળી જશે. હવે આ એને જો NaOH માંથી આ OH મળતો હોય તો આ CO3 જે છે એ Na2CO3 આ રીતે બનતો હોય. KOH માંથી લઈએ તો K2CO3 બનતો હોય છે. આની અંદર આપણે RNH2 નો ઉપયોગ કર્યો છે. પહેલા આ CO2 બનશે. પહેલા તો અહીં C ઓક્સિજન ઓક્સિજન એ CO2 બનશે અને એ CO2 ની સાથે આપણે જે NaOH હશે એમાંથી પણ એક ઓક્સિજન મળશે એને એટલે CO3 -2 બનશે અને એ CO3 -2 એ આપણે અહીં બહાર કાઢેલો છે કેમ કે આની અંદર બેઝનું પ્રમાણ સૌથી વધારે હશે. હવે બેઝની અંદર જો NaOH લઈએ છીએ તો Na+ બાકી રહેલો હશે એ આની સાથે જોડાઈ જાય તો Na2CO3 બહાર નીકળે એવું આપણે લખતા હોઈએ છીએ. તો આપણે જે પ્રક્રિયા છે આપણને ખ્યાલ છે. પ્રક્રિયાની અંદર આપણે એમાઇડ લેતા હોઈએ અને એ એમાઇડની પ્રક્રિયા આપણે આ રીતે એમાઇડ લેતા હોઈએ છીએ અને એમાઇડની પ્રક્રિયા આપણે 4 NaOH અને Br2 સાથે કરતા હોઈએ છીએ. સામે આપણે RNH2 વત્તા Br છે એનો આપણે NaBr બની જતો હોય છે અને પેલું છે એનું આપણે Na2CO3 બનતું હોય છે. તો આ પ્રક્રિયા આપણે યાદ છે જ. તો એ પ્રક્રિયાના આધારે આપણે અહીંયા વાત કરીએ છીએ. એની ક્રિયાવિધિ આ રીતે થતી હશે. એની અંદર આપણે યાદ રાખવાની ટ્રીક કંઈક અલગ કીધી હતી પણ ક્રિયાવિધિ કેવી રીતે થાય એ આપણે અહીંયા સમજાવ્યું. ક્રિયાવિધિ તમને ક્યાંય પૂછાશે નહીં પણ ખાલી તમને ખ્યાલ આવવો જોઈએ કે આની અંદર આપણે આઇસોસાયનેટ જે બને છે એ આલ્કાઇલનું સ્થળાંતર થવાના કારણે બનતો હોય છે. તો બાકીની જે બીજી 3 ક્રિયાવિધિ છે એની અંદર પણ આપણે આઇસોસાયનેટ બનાવશું તો એ આઇસોસાયનેટમાં આલ્કાઇલનું સ્થળાંતર કરવું જરૂરી છે. તો ત્યાર પછી આપણે હવે આગળ વધીએ છીએ. તો આવી જ બીજી પ્રક્રિયા આપણે જોઈ લઈએ છીએ હવે કે જેની ક્રિયાવિધિ આપણે જોવાની છે. કર્ટિયસ પુનર્વિન્યાસ અથવા તો કર્ટિયસની પ્રક્રિયા કરતા હોઈએ છીએ. પ્રક્રિયાની ક્રિયાવિધિ આપણે જોઈ લઈએ છીએ કેવી રીતે કરવાનું છે. તો આપણે RC ડબલ બોન્ડ O Cl એસિડ ક્લોરાઇડ લેવાનું છે અને એની પ્રક્રિયા આપણે સોડિયમ અજાઇડ સાથે કરવાની છે. તો સોડિયમ અજાઇડ એટલે Na જેના ઉપર આપણે પ્લસ ચાર્જ લખશું. નાઇટ્રોજન 3 હોય એટલે આ રીતે આપણે બતાવશું. પ્રક્રિયા તમને ખ્યાલ છે જ એટલે પ્રક્રિયા આપણે કહેતા નથી ડાયરેક્ટ આપણે ક્રિયાવિધિ તરફ જઈએ છીએ. તો ક્રિયાવિધિ આપણે બતાવી દઈએ છીએ આ રીતે માઇનસ ચાર્જ આવશે વચ્ચેનો છે એના ઉપર પ્લસ ચાર્જ આવશે. હવે અહીંયા શું થશે તો કે પહેલા તો આપણી પાસે જે Na+ છે એને આપણે દૂર કરી દઈએ છીએ અને Na+ દૂર થયા પછી અહીંયા શું થશે તો કે આ જગ્યાએ જે અહીંયા બંધ છે આ બંધ તૂટશે
એ તૂટે કેવી રીતે? તો કે અહીંયા જે આ બંધ છે એ આ રીતે અહીં ટ્રિપલ બોન્ડ બને, જેના કારણે આ બોન્ડ છે અહીંથી ઓપન થાય અને આથી આ જે નેગેટિવ ચાર્જ છે એનો જે ઇલેક્ટ્રોન છે એ કાર્બન ઉપર હુમલો કરે અને એના કારણે આ જે બોન્ડ છે ઓપન થઈ આ રીતે બનશે. હવે આપણે સામે શું મળે છે જોઈ લઈએ. આર સી સિંગલ બોન્ડ ઓક્સિજન જેના ઉપર નેગેટિવ ચાર્જ છે, और આપણી પાસે એક Cl બાકી રહ્યું છે. આ જગ્યાએ આપણી પાસે નાઇટ્રોજન જોડાય છે, એની સાથે આપણી પાસે એક નાઇટ્રોજન રહેશે અને એ નાઇટ્રોજન પછી આપણી પાસે આ રીતે ટ્રિપલ બોન્ડ N આ રીતે બની જશે, જેના કારણે આપણી પાસે આ રીતે બંધારણ એક બનતું હશે. તો અહીંયા આ રીતનું એક બંધારણ આપણે અહીંયા બનાવી શકીએ છીએ. ઓકે, વચ્ચેનો જે નાઇટ્રોજન છે એની અંદર આપણે એક માઇનસ ચાર્જ લખશું. તો આ વચ્ચેનું એક એસાઇલ એઝાઇડ પણ આપણે બોલી શકીએ છીએ આને એસાઇલ એઝાઇડ. તો એસાઇલ એઝાઇડ બને છે અને હવે ફરી પાછી આપણે અહીં પ્રક્રિયા કરીએ તો શું થશે? તો કે આ પ્રક્રિયાની અંદર હવે આપણે Cl જે છે એને આપણે બહાર કાઢવાનો છે. તો Cl ને બહાર કાઢવા માટે આપણે આ રીતે પ્રક્રિયા કરશું, જેનાથી આપણે અહીંયા Cl છે બહાર નીકળી જશે. R C ડબલ બોન્ડ O N સિંગલ બોન્ડ N ટ્રિપલ બોન્ડ N વચ્ચે વાળા ઉપર પ્લસ ચાર્જ, આ ઇલેક્ટ્રોન આ રીતનું બંધારણ મળશે. આ જગ્યાએ માઇનસ વીજભાર આવશે. હવે આને સિમ્પલ થોડું એવું ગરમ કરશું તો પણ આમાંથી N2 છે સરળતાથી બહાર નીકળી જશે. આપને ખ્યાલ છે N2 વાયુ સ્વરૂપે સરળતાથી બહાર નીકળી જાય. તો N2 છે બહાર નીકળી ગયો. હવે જે વધે છે આપણે અહીં જોઈ લઈએ છીએ R C ડબલ બોન્ડ O N. હવે N નીકળી ગયા છે N2 સ્વરૂપે, તો આ ઇલેક્ટ્રોન છે એને મળી જશે, એટલે આ રીતે ઇલેક્ટ્રોન આવી જશે. એક માઇનસ છે એટલે એના પણ એક ઇલેક્ટ્રોન હોય અને આ આપણો માઇનસ વીજભાર. તો આ રીતનું એક બંધારણ થઈ ગયું છે. હવે આમાં આપણે શું કરવાનું છે? તો કે આલ્કાઇલનું સ્થળાંતર કરવાનું જ છે. તો R સ્થળાંતર થશે. તો આલ્કાઇલનું સ્થળાંતર થશે. કઈ રીતે થશે? તો કે આ બંધ છે અહીંયા બનશે ઇલેક્ટ્રોનના કારણે, જેના કારણે આ આલ્કાઇલ ગ્રુપ છે એ બંધ તોડી અને સામે નાઇટ્રોજન તરફ સ્થળાંતર પામશે, જેથી R કોની સાથે જોડાઈ ગયો? નાઇટ્રોજન સાથે. એ નાઇટ્રોજન કાર્બન સાથે ડબલ બોન્ડ બનાવે છે, એ કાર્બન પાસે ઓક્સિજન ડબલ બોન્ડમાં છે. તો આ જે બન્યું છે આપણા માટે શું છે? તો કે આઇસોસાયનેટ છે. આ આઇસોસાયનેટ છે એની અંદર આપણે સિમ્પલ ખ્યાલ છે કે NaOH દ્વારા અથવા તો કોઈ પણ બેઝ દ્વારા પ્રક્રિયા કરીએ તો પણ આપને પ્રાથમિક એમાઇન મળતો હોય છે. તો 2NaOH નો ઉપયોગ કરી લઈએ તો પણ આપને અહીં પ્રક્રિયા મળી જતી હોય. આગળની અંદર પણ એ જ વસ્તુ આપણે કરેલી છે. તો આ રીતે આપણે NaOH નો ઉપયોગ કરવાનો છે. કેવી રીતે એ આપણે શીખવાડેલું છે. હવે અહીંથી આ જે બંધ છે એ આપણે અહીંયા તોડી દઈએ તો અહીંયા શું મળશે? R NH2 પ્લસ હવે આપને જે મળશે એ શું મળશે? Na2CO3. પહેલામાં આપણે સોડિયમ નહોતો લખ્યો એટલા માટે એને CO3 - 2 લખ્યું છું. હોફમેનની અંદર આપણે એ રીતે લખ્યું હતું. પણ આ રીતે કામ કરી આપણે અહીંયા પ્રાથમિક એમાઇન જે મળતો હોય છે. તો બધાની અંદર ખાલી આપણે તો આઇસોસાયનેટ બનાવવાનું છે. તો કર્ટિયસની અંદર પણ આઇસોસાયનેટ આ રીતે બને છે. ત્યાર પછી આપણે ત્રીજી પ્રક્રિયા જોઈએ છે, સ્મિથ પ્રક્રિયા. એની અંદર ક્રિયાવિધિની અંદર વાત કરીએ તો સ્મિથની અંદર આપણે એસિડ લઈએ છીએ RC ડબલ બોન્ડ O OH. એની પ્રક્રિયા આપણે એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરીએ તો શું થાય? તો કે -H2O થશે. તો અહીં શું વધશે સામે તમને? તો કે RC ડબલ બોન્ડ O અને કાર્બન ઉપર પ્લસ ચાર્જ આ રીતે બનશે. અહીંથી આ H2O જવા માટે OH માઇનસ છે આ રીતે બહાર નીકળી જશે. તો કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવશે. અહીં આપને ખ્યાલ છે કે આ રીતે ઇલેક્ટ્રોન હોય છે. ઓક્સિજન ઉપર 4 ઇલેક્ટ્રોન આ રીતે જોડાયેલા છે, 2 બંધ હોય ત્યારે. હવે આને આપણે થોડું રીઅરેન્જમેન્ટ કરીએ. જો આ રીતે આમ બોન્ડ બનાવીએ તો શું બની જશે? R C ટ્રિપલ બોન્ડ ઓક્સિજન બની જશે
જેના કારણે કાર્બનની જગ્યા તો 4 પૂરી થઈ ગઈ, પણ ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવી જશે. તો આ રીતે આપણે એક રીઅરેન્જમેન્ટ આમાં બતાવી શકીએ છીએ. આની પ્રક્રિયા આપણે HN3 સાથે કરીએ છીએ. HN3 નું નામ શું છે? દરેકને હવે ખ્યાલ હોવો જોઈએ. હાઇડ્રાજોઇક એસિડ. હાઇડ્રાજોઇક એસિડ. તો હાઇડ્રાજોઇક એસિડ સાથે હાઇડ્રાજોઇક એસિડ. તો આ હાઇડ્રોજોઇક એસિડ એની સાથે આપણે એની પ્રક્રિયા કરવાની થશે. તો સામે શું મળશે? હાઇડ્રોજોઇક એસિડ સાથે જ્યારે એની રિએક્શન થાય ત્યારે આપણે સામે RC ડબલ બોન્ડ O N H N ટ્રિપલ બોન્ડ N વચ્ચેવાળા ઉપર પ્લસ ચાર્જ, આ રીતનું આપને બંધારણ મળતું હોય છે. કઈ રીતે બંધારણ મળે? તો આપણે જેમ આગળ Na વાળા સાથે પ્રક્રિયા કરી હતી એ જ રીતે અહીંયા પ્રક્રિયા થશે. H છે એના ઉપર પ્લસ ચાર્જ રહેશે, પછી નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન, છેલ્લા બે છે એના ઉપર નેગેટિવ ચાર્જ, વચ્ચે ઉપર પોઝિટિવ. તો જેમ પહેલાની અંદર આપણે કામ કર્યું હતું એ જ રીતે આપણે અહીંયા કામ કરવાનું છે આ રીતે. અને આના જે ઇલેક્ટ્રોન આવે છે એ હવે કોના ઉપર અટેક કરશે? તો કે અહીંયા કાર્બન ઉપર અટેક કરે છે, જેના કારણે આ બોન્ડ છે ફરી પાછો આ રીતે બ્રેક થઈ જશે અને આપને આ બંધારણ મળતું હોય છે. આ બંધારણ બનાવ્યા પછી હવે આપણે શું કરવાનું છે? તો આગળનું સ્ટેપ આપણે જેમ આગળ હમણાં જોયું એ જ રીતે ફરી પાછું આ જ કામ કરવાનું છે. R નું સ્થળાંતર કરવાનું છે. બીજું R નું સ્થળાંતર તો કરશું, સાથે સાથે અહીંથી આ રીતે R નું સ્થળાંતર જેવું એ નાઇટ્રોજન ઉપર થશે એવું જ અહીંથી આ N2 બહાર નીકળી જશે, એટલે -N2 થશે. R નું સ્થળાંતર થઈ જશે એટલે R છે હવે નાઇટ્રોજન સાથે જોડાયેલો છે, એટલે R નાઇટ્રોજન પાસે એક હાઇડ્રોજન છે, એ નાઇટ્રોજન ફરી પાછો એક કાર્બન સાથે જોડાયેલો છે, એ કાર્બન પાસે ડબલ બોન્ડમાં ઓક્સિજન છે. હવે જો તમને ખ્યાલ હોય તો કાર્બન પાસેથી R જતો રહ્યો છે તો કાર્બનની એક જગ્યા ખાલી પડી એટલે એના ઉપર આપણે પ્લસ ચાર્જ આપીએ. હવે આપણે શું કરશું? તો આ એક પ્રકારનો આપણો આઇસોસાયનેટ જ બની ગયો છે. આ આઇસોસાયનેટની અંદર આપણે થોડુંક રીઅરેન્જમેન્ટ વિચારીએ તો આ રીતે આપણે રીઅરેન્જમેન્ટ કરી શકીએ કે આ જે ઇલેક્ટ્રોન છે એ જો અહીંયા બોન્ડ બનાવે તો શું થાય? તો તમે જોઈ શકો છો આ રીતનું બંધારણ આપને મળી શકે. RNH, આ બાજુ કાર્બન ટ્રિપલ બોન્ડ ઓક્સિજન. તો ઓક્સિજન ઉપર હવે ચાર્જ કેવો આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. ફરી પાછું એક રીઅરેન્જમેન્ટ વિચારીએ કે જો આ રીતે આમ બંધારણ બને તો શું થાય? ફરી પાછું અહીંયા આ રીતે બંધારણ મળતું હોય, જેના કારણે આપને શું મળી શકે? તો કે અહીંયા જે બંધારણ મળશે આવું મળે કંઈક. RN ડબલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન અને આ બાજુ એક હાઇડ્રોજન. હવે નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવી જશે. તો આ રીતનું એક બંધારણ થઈ ગયું છે. હવે આની પ્રક્રિયા આપણે સિમ્પલ H2O સાથે કરવાની છે. તો H2O સાથે પ્રક્રિયા થશે એટલે શું થશે? તો આપને ખ્યાલ છે H2O આપણી પાસે આ રીતે હશે HOH. તો આની અંદરથી શું થશે? તો કે અહીંયા જે બોન્ડ છે એમાં આ બોન્ડ આ રીતે ઓપન થશે. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો જે બોન્ડ છે બ્રેક થશે, એના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફ જાય, જેના કારણે એ નાઇટ્રોજન શું કરશે? તો કે હાઇડ્રોજન તરફ આકર્ષિત થશે અને એના કારણે આ બોન્ડ છે બ્રેક થઈ અને આ જે O છે એ કાર્બન તરફ જતો રહે. તો આ રીતનું એક રીઅરેન્જમેન્ટ થશે અને જેના કારણે આપને જે વસ્તુ મળશે એ આ રીતે બની શકે છે. R પછી N સાથે હવે એક હાઇડ્રોજન આવી ગયો છે આ રીતે, અને એ કાર્બન સાથે હવે સિંગલ બોન્ડમાં છે. એ કાર્બન ઓક્સિજન સાથે ડબલ બોન્ડ અને એ કાર્બન સાથે નીચે OH જોડાય છે, પાણીમાંથી મળે છે. તો અહીંયા નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવશે કારણ કે 4 સાથે જોડાયેલો છે. તો આ જે છે એને આપણે કાર્બામિક એસિડ તરીકે પણ ઓળખી શકીએ છીએ. કાર્બામિક એસિડ, એ જે કાર્બામિક એસિડ મળે છે
એની અંદરથી આપણે ડીપ્રોટોનેશન કરવાનું છે, એટલે પ્રોટોન જે છે H+ વાળો એને આપણે દૂર કરવાનો. તો ડીપ્રોટોનેશન કેવી રીતે કરવું? તો અહીંયા આપણે આ રીતે લખવાનું છે RNH કાર્બન. ઓક્સિજન ઉપર હવે નેગેટિવ ચાર્જ આવી જશે. પ્રોટોન જતો રહ્યો છે અહીંથી, H+ સ્વરૂપે બહાર નીકળી ગયો. ડબલ બોન્ડ ઓક્સિજન. નાઇટ્રોજન ઉપર તો હજી પોઝિટિવ ચાર્જ એજ ઇટ ઇઝ રહેશે. હવે શું થશે? તો કે આ જે બંધના ઇલેક્ટ્રોન હશે અથવા તો માઇનસ ચાર્જ છે ડબલ બોન્ડ બનાવશે, જેથી કરીને આ બોન્ડ તૂટશે અને આ રીતે આમ બહાર નીકળી જશે. એટલા માટે આપણે અહીં સામે શું મળશે એ જોઈ લઈએ. તો NH2 છૂટું પડી ગયું છે અને અહીંયા જે આ છે એ કાર્બન સાથે ડબલ બોન્ડ બનાવે એટલે આપને શું મળશે? CO2 મળી જશે. તો આ આપણી પ્રક્રિયા કે જેની અંદર આપણે ફરી પાછું આપણે પ્રાથમિક એમાઇન બનાવી લીધો અહીંયા. તો આમ જોવા જઈએ તો એકદમ સરળ જ છે. દરેકની અંદર એક જ વસ્તુ કામ થાય છે. કોઈ પણ સાથે પ્રક્રિયા કરીએ આપણે આઇસોસાયનેટ જ બનાવવાનો છે બધાની અંદર, અને એ આઇસોસાયનેટ બને આ એક પ્રકારનો આઇસોસાયનેટ જ છે. બરાબર છે? તો આ જે આઇસોસાયનેટ છે એની અંદર પાણી દ્વારા પ્રક્રિયા કરીને છેલ્લે આપણે પ્રાથમિક એમાઇન બનાવવાનો થશે. તો દરેકની અંદર એક સરખી જ પ્રોસેસ થાય છે. થોડું ઘણું રિએક્શન બદલાય તો એના પ્રક્રિયકો બદલાય, એના કારણે થોડી ઘણી રીઅરેન્જમેન્ટમાં ફેરફાર થતો હોય છે. આમ એક જેવી જ તમને પ્રક્રિયા દેખાશે. તો આપણી આ સ્મિથ પ્રક્રિયા ત્રીજી પ્રક્રિયા હતી. પહેલી પ્રક્રિયા આપણી હોફમેન વાળી હતી. બીજી પ્રક્રિયા આપણી કર્ટિયસ પ્રક્રિયા જોઈ અને ત્રીજી પ્રક્રિયા આપણે સ્મિથ પ્રક્રિયા જોઈ. ત્યાર પછીને આપણે ચોથી પ્રક્રિયા જોઈએ છીએ, લોસન પ્રક્રિયા. તો લોસનની જે પ્રક્રિયા છે એ જનરલી બેઝ અને એસિડ કેટેલાઇઝ બંનેની હાજરીમાં થતી હોય. તો એસિડ કેટેલાઇઝ રિએક્શન છે, એસિડ ઉદ્દીપકની હાજરીમાં જે પ્રક્રિયા થાય એ પહેલા જોઈ લઈએ. એસિડ ઉદ્દીપકીય પ્રક્રિયા કે જેમાં એસિડ છે ઉદ્દીપક તરીકે ભાગ ભજવતો હશે એવી પ્રક્રિયા છે એ પહેલા આપણે જોઈ લઈએ છીએ, કે જેની અંદર આપણે શું કરવાનું છે? તો R C ડબલ બોન્ડ O N H OH. આનું નામ ખ્યાલ છે આપને? હાઇડ્રોક્સામિક એસિડ આનું નામ છે. હાઇડ્રોક્સામિક એસિડ. તો આ હાઇડ્રોક્સામિક એસિડ છે એ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે, એટલે આ રીતે રિએક્શન થશે. એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રોટોનેશન થાય અને સામે આપને R C ડબલ બોન્ડ O N H OH અને આ જગ્યાએ હજી એક પ્રોટોનેશન થાય, એના કારણે પ્લસ વીજભાર ઓક્સિજન ઉપર આવશે. હવે સિમ્પલ વસ્તુ છે, અહીંયા આ અસ્થાયી થઈ ગયો એટલે આ રીતે બહાર કાઢી -H2O કરી દેવાનું છે. તો સામે આપણે R C ડબલ બોન્ડ O N H આ રીતે બનશે, જેના કારણે નાઇટ્રોજન ઉપર એક નેગેટિવ ચાર્જ આવશે. હવે અહીંયા આપણે બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. તો બેઝ લઈશું પહેલા તો, અને બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવા માટે અહીંયા ડીપ્રોટોનેશન કરશું. તો ડીપ્રોટોનેશન કેવી રીતે કરવું એ જોઈ લઈએ. -H+ આ રીતે ડીપ્રોટોનેશન કરીએ તો આની અંદર ડીપ્રોટોનેશન થાય એટલે અહીંયા રહેલો જે હાઇડ્રોજન છે બહાર નીકળે. તો હવે અહીંયા તમે જોશો તો R C ડબલ બોન્ડ O N અને હાઇડ્રોજન જે H+ સ્વરૂપે એટલે એના પણ 2 ઇલેક્ટ્રોન અહીંયા એમ રહેશે અને નેગેટિવ ચાર્જ. આ રીતે આપણે એક બંધારણ મળશે. અહીંયા જે આ બંધારણ મળે છે એની અંદર આપણે હવે રીઅરેન્જમેન્ટ કરશું, એટલે કે આલ્કાઇલનું સ્થળાંતર કરશું. તો અહીંયા આપણે લખશું R સ્થળાંતર. કેવી રીતે સ્થળાંતર થશે? તો અહીંથી આ ઇલેક્ટ્રોન આ રીતે આવશે, જેના કારણે આ બંધ તૂટશે અને R છે એનું સ્થળાંતર નાઇટ્રોજન તરફ થશે. તો આપણે R એ હવે N સાથે જોડાઈ ગયો. N છે ડબલ બોન્ડ કાર્બન સાથે, ડબલ બોન્ડ ઓક્સિજન. તો આ રીતે આપણે એક આઇસોસાયનેટ મળતો હોય છે. આઇસોસાયનેટ.
આવી જ રીતે આપણે જો બેઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ, બેઝ ઉદ્દીપકીય પ્રક્રિયા, તો પણ પ્રક્રિયા થશે કે જે આપણે બેઝની પ્રેઝન્સમાં કરવાની થશે. હાઇડ્રોક્સામિક એસિડ જ લેવાનો છે આપણે, NH OH બેઝની હાજરીમાં, એટલે OH માઇનસ લઈશું અહીંયા અને પ્રક્રિયા ચાલુ કરશું. તો અહીંયા સામે બેઝની હાજરીમાં થાય એટલે શું થાય? તો બેઝનું કામ હાઇડ્રોજનને ખેંચવાનું, એટલે હાઇડ્રોજન ખેંચી લેશે. જેવો હાઇડ્રોજન ખેંચી લેશે એટલે અહીંયા આપને શું મળશે? RC ડબલ બોન્ડ O NOH. અહીંયા એક ઇલેક્ટ્રોન આ રીતે જોડીમાં આવી જશે અને નેગેટિવ ચાર્જ થઈ જશે. હવે એસિડ લેવાનો છે અહીંયા, તો એસિડની હાજરીમાં પ્રક્રિયા થશે. સામે શું થશે? તો કે એસિડની હાજરીમાં પ્રક્રિયા થશે એટલે આ બાજુથી એસિડ એટલે H+, એની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે આ બાજુથી OH માઇનસ બહાર નીકળી જાય, માઇનસ H2O થઈ જશે. એટલે આપને અહીંયા શું મળશે? RC ડબલ બોન્ડ O N આ રીતે, અને નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ. જેમ આગળ જોયું એમ એજ ઇટ ઇઝ ફરી પાછું આ ઇલેક્ટ્રોન આ બોન્ડ બનાવે, આ બંધ તૂટે, આ રીતે આલ્કાઇલનું માઇગ્રેશન થાય. તો R સ્થળાંતર, અને જેવું R નું સ્થળાંતર થાય એટલે આપને સામે શું મળી જશે? આઇસોસાયનેટ. તો બંનેની અંદર એસિડ ઉદ્દીપકીય હોય કે બેઝ ઉદ્દીપકીય, બંનેની અંદર આપને આઇસોસાયનેટ મળતું હોય છે. હવે જે આઇસોસાયનેટ આપને અહીંયા મળે છે એ બંનેની અંદર મળે છે, અને એ બંનેની અંદર જે મળતો આઇસોસાયનેટ છે એની અંદર આપણે સિમ્પલ પાણી અથવા તો NaOH ની હાજરીમાં જળ વિભાજન કરીએ તો પણ પ્રક્રિયા દ્વારા આપને પ્રાથમિક એમાઇન મળતો હોય છે. તો એની અંદર આપણે RN ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O એની પ્રક્રિયા આપણે H2O ની હાજરીમાં કરીએ તો આપને ખ્યાલ છે RNH2 પ્લસ CO2 મળતું હોય છે. તો આ રીતે આપણે પ્રાથમિક એમાઇન છે બનાવી શકીએ છીએ. તો આ ચોથી પ્રક્રિયા કે જેમાં લોસન પ્રક્રિયા, જેમાં એસિડ ઉદ્દીપકનો ઉપયોગ કરીને પણ તમે પ્રાથમિક એમાઇન બનાવી શકો, બેઝ ઉદ્દીપકનો ઉપયોગ કરીને પણ તમે પ્રાથમિક એમાઇન છે બનાવી શકો છો. તો આ એની ક્રિયાવિધિ હતી. કેવી રીતે પ્રક્રિયા થાય છે એ સમજવા માટેની આ વસ્તુ છે. પ્રક્રિયા આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છીએ. પ્રક્રિયા આપણે પહેલા યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. ક્રિયાવિધિ તમને ખાલી મેં સમજાવવા માટે કે કેવી રીતે આપણે નિપજ હકીકતમાં બનેલી હશે એને યાદ રાખવાની ટ્રીક તો આપણે પ્રક્રિયા સમજેલી હતી ત્યારે જ કીધેલું હતું. ક્રિયાવિધિ છે એ કંઈક અલગ હોય છે. એટલે લેક્ચરની શરૂઆતમાં આગળનો તમે લેક્ચર જોયું તો આગળની લેક્ચરની શરૂઆતમાં જ મેં કીધેલું છે કે આ પ્રક્રિયાઓ જેટલી પણ ચલાવેલી છે એ માત્ર યાદ રાખવા માટે છે. એની ક્રિયાવિધિ સાથે એનો કોઈ સંબંધ હોતો નથી. ક્રિયાવિધિ કંઈક અલગ જ હોય છે. તો એ વસ્તુને ખાસ તમારે અહીંયા ધ્યાનમાં લેવાની છે. તો આ ચાર પ્રક્રિયા અને ચારે ચારની અંદર કોમન વસ્તુ શું છે? આઇસોસાયનેટ બને છે. તો તમને એક અહીં ચાર્ટ દોરીને બનાવી દઉં છું. એ ચાર્ટ તમે ધ્યાનમાં લેશો તો તમને ખ્યાલ આવશે કે દરેક જે ચાર રિએક્શનો આપણે ક્રિયાવિધિ જોઈ દરેકમાં આઇસોસાયનેટ જ બને છે. અને આઇસોસાયનેટની અંદર સિમ્પલ જળ વિભાજન કરવામાં આવે તો પણ આપણે પ્રાથમિક એમાઇન મળતો હોય છે. તો આ રીતે આપણે ચાર્ટ દ્વારા આને યાદ રાખવાની ટ્રીક કરી શકીએ છીએ કે જેમાં હોફમેન, કર્ટિયસ, સ્મિથ અને લોસન પ્રક્રિયા દરેકની અંદર આઇસોસાયનેટ બનાવવાનો છે. જળ વિભાજન દ્વારા આપણે એની અંદરથી જે મુખ્ય નિપજ છે પ્રાથમિક એમાઇન છે આ રીતે બનાવી શકીએ છીએ. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. દ્વિતીયક એમાઇન સંયોજન ની બનાવટ. તો દ્વિતીયક એમાઇન સંયોજનોની બનાવટ આ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. JEE નીટ માટે જ કામ લેવાનું છે આપણા. એમાં આપણે પહેલી પ્રક્રિયા જોઈએ છીએ પ્રાથમિક એમાઇન માંથી દ્વિતીયક એમાઇન કેવી રીતે બનાવવું. તો પ્રાથમિકમાંથી દ્વિતીયક એમાઇન કેવી રીતે બનાવવું આ પ્રક્રિયા આપણે જોઈ ચૂક્યા છીએ. યાદ કરજો.
RNH2 પ્રાથમિક એમાઇન લેવાનો છે અને એની પ્રક્રિયા જો RX સાથે કરવામાં આવે અને સિમ્પલ એને ગરમ કરી દેવામાં આવે તો આ પ્રક્રિયાની અંદર શું થશે? આ રીતે આમ પ્રક્રિયા થશે. આ બાજુથી અહીંથી યાદ રાખવા માટે મેં કીધું હતું -HX દૂર કરવાનું. આ R છે એ નાઇટ્રોજન સાથે જોડાઈ જશે. એક હાઇડ્રોજન જતો રહે એટલે એક વધશે. આ આપને દ્વિતીયક એમાઇન આ રીતે મળશે. શરૂઆતમાં આપણે પ્રાથમિક એમાઇન લીધેલું છે. તો પ્રાથમિક એમાઇનમાંથી દ્વિતીયક એમાઇન કેવી રીતે બનાવવું એ વસ્તુ અહીંયા આપણે ધ્યાનમાં લઈશું. આ આપણે આલ્કાઇલ એમાઇન દ્વિતીયક બનાવ્યો છે. આવો એરોમેટિક એમાઇન બનાવવો હોય તો આપણે સપોઝ એનિલિન લઈએ. આ આપણી પાસે NH2 એટલે આને કહીશું આપણે એનિલિન. આને કહીશું આપણે એનિલિન. અને એનિલિનની પ્રક્રિયા જો ફિનોલ સાથે કરવામાં આવે, ફિનોલનું બંધારણ દરેકને ખ્યાલ છે જ હવે, તો બેન્ઝીન ઉપર OH એટલે ફિનોલ. તો ફિનોલ સાથે જ્યારે પ્રક્રિયા એનિલિનની કરવામાં આવે ત્યારે પણ નિર્જળ પ્રક્રિયક લેવાનો છે ZnCl2 અને સિમ્પલ એને ગરમ કરવાનો છે. તો આની અંદરથી શું થશે? આ બાજુથી આ રીતે હાઇડ્રોજન, આ બાજુથી OH દૂર થાય એટલે -H2O થશે અને સામે આપને આ રીતનું બંધારણ મળતું હોય છે. N એક હાઇડ્રોજન જતો રહ્યો છે, આ બાજુ રિંગ આવી જશે. તો આ રીતે આપને આનું નામ આપણે જાણીએ છીએ ડાયફિનાઇલ એમાઇન. આ પણ કેવો છે? દ્વિતીયક એમાઇન છે. તો આ રીતે આપણે પ્રક્રિયા કરી શકીએ છીએ. ચલો, આ એરોમેટિક થઈ ગયો, પેલો એલિફેટિક થઈ ગયો. હવે એરોમેટિક અને એલિફેટિક બંનેનું મિશ્રણ એવો એક એમાઇન બનાવીએ છીએ જેની અંદર આપણે એનિલિન લઈએ છીએ. લખી દઈશું નામ એનિલિન. પ્લસ આપણે એની સાથે પ્રક્રિયા ચલો ઇથેનોલ લઈ લઈએ છીએ. તો ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીએ, સેમ ટુ સેમ જ છે, જેવું ઉપર કામ થયું એવું જ. આ રીતે અહીંથી હાઇડ્રોજન, આ બાજુથી OH જતો રહીએ. નિર્જળ ZnCl2 ની સાથે જ પ્રક્રિયા, એની હાજરીમાં જ પ્રક્રિયા થશે. આ નિર્જળ ZnCl2 ગરમ કરશું, -H2O દૂર થશે. ગરમ કર્યા પછી H2O દૂર થશે. આપને અહીં સામે મળી જશે આ રીતનું એક બંધારણ. બેન્ઝીન NH, આ બાજુ આવી જશે C2H5. નામ આપને ખ્યાલ છે જ, N ઇથાઇલ એનિલિન. તો આ પણ એક પ્રકારનો દ્વિતીયક એમાઇન છે. તો પ્રાથમિકમાંથી દ્વિતીયક એમાઇન કેવી રીતે બનાવવા એના માટેની આ પદ્ધતિ હતી. ત્યાર પછી આપણે બીજી પદ્ધતિ જોઈએ છે જેની અંદર આપણે આઇસોસાયનાઇડ અથવા કાર્બાઇલ એમાઇન ના રિડક્શન દ્વારા પણ કરી શકીએ છીએ. દ્વિતીયક એમાઇન બનાવી શકાય છે. કેવી રીતે કામ કરવું એ જોઈ લઈએ છીએ. આપણે જે આઇસોસાયનાઇડની વાત કરી અથવા તો કાર્બાઇલ એમાઇન જેને આપણે કહેતા હોઈએ છીએ, તો એ આપણે લઈએ છીએ. જેમ કે સપોઝ આપણી પાસે છે આવી રીતે CH3N ટ્રિપલ બોન્ડ C. તો આનું નામ ખ્યાલ છે આપને, મિથાઇલ આઇસોસાયનાઇડ. તો મિથાઇલ આઇસોસાયનાઇડનું આપણે રિડક્શન કરશું. 2H2 ની હાજરીમાં પ્રક્રિયા થશે. નિકલ અથવા તો PT ઉદ્દીપક તરીકે લઈ લઈએ છીએ અને સામે શું મળશે આપને? CH3. હવે નાઇટ્રોજન અહીંયાથી બે બંધ તૂટશે અને અહીંયા શું મળશે આપને? તો કે અહીંયા એક હાઇડ્રોજન આવશે અને બાકીના જે 3 હાઇડ્રોજન છે એ આ જગ્યાએ જોડાશે. એટલે આ રીતે અહીંયા બંધારણ મળશે જેમાં એક હાઇડ્રોજન આ જગ્યાએ આવી જશે, બાકીના જે છે 3 હાઇડ્રોજન કાર્બનને મળશે એટલે CH3 બની જશે. તો આનું નામ છે આપને ખ્યાલ છે ડાય મિથાઇલ એમાઇન.
ડાયમિથાઇલ એમાઇનનું બંધારણ બની ગયું. ત્રીજી પ્રોસેસની અંદર વાત કરીએ છીએ, ત્રીજી પ્રક્રિયા જેની અંદર આપણે દ્વિતીયક એસિડ એમાઇડમાંથી રિડક્શન દ્વારા પ્રક્રિયા કરીએ તો પણ આપણે દ્વિતીયક એમાઇન મળે. જેમ ઉપર પણ આપણે દ્વિતીયક એમાઇન જ મળે છે એવી રીતે નીચે વાત કરીએ તો આપણે દ્વિતીયક એસિડ એમાઇડ કીધું છે. તો દ્વિતીયક એસિડ એમાઇડનું બંધારણ લખીએ છીએ. જેમ કે આપણી પાસે સપોઝ CH3 વાળું કોઈ હોય, CH3 C ડબલ બોન્ડ O N H CH3 આ દ્વિતીયક એસિડ એમાઇડ બની ગયો. નામ બનાવવું હોય તો આનું બને N મિથાઇલ એસિટેમાઇડ. તો N મિથાઇલ એસિટેમાઇડ બની ગયો છે અને એનું આપણે રિડક્શન કરવાનું છે. તો રિડક્શન કરવા માટે જે હાઇડ્રોજનની જરૂર પડે એ 4 હાઇડ્રોજનની જરૂર પડશે. અહીંયા આ 4 હાઇડ્રોજન છે આપને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી મળી શકે છે. સામે આપને શું મળશે? CH3 C. હવે અહીંયા શું બની જશે? CH2 બની જશે. પછી તો કે N H જેમ છે એમ જ અને આ બાજુ CH3. તો સિમ્પલ અહીંયા આ બોન્ડ છે આ રીતે બ્રેક થશે. 4 હાઇડ્રોજનમાંથી 2 હાઇડ્રોજન જે છે એ આ જગ્યા આવશે અને 2 હાઇડ્રોજન છે કાર્બનને મળશે આ રીતે. એટલે પ્લસ આપણે H2O આ રીતે બનાવી શકીએ. આ પણ આપણો દ્વિતીયક એમાઇન છે. નામ થશે એનું ઇથાઇલ મિથાઇલ એમાઇન. આ પણ દ્વિતીયક એમાઇન જ છે. ત્યાર પછી આગળ વાત કરીએ. ચોથી પ્રક્રિયા છે ડાઈ આલ્કાઇલ સાયનેમાઇડ દ્વારા. સાયનેમાઇડનું બંધારણ થાય છે આ રીતે NC ટ્રિપલ બોન્ડ N. આને કહેવાય ડાયસોડિયમ સાયનેમાઇડ. આની પ્રક્રિયા આપણે 2 RX સાથે કરવાની છે. તો સામે આપને R2N C ટ્રિપલ બોન્ડ N. સિમ્પલ અહીંયા થશે શું? આ બાજુથી આ બંધ તૂટશે, આ બાજુથી આ સોડિયમ જશે એટલે માઇનસ NaX થઈ જશે એટલે પ્લસ આપને 2NaX આવી રીતે મળી જશે. આ છે આપણું ડાઈ આલ્કાઇલ સાયનેમાઇડ બની ગયું. ડાઈ સોડિયમ સાયનેમાઇડ. નામ લખી દઉં એટલે કોઈ કન્ફ્યુઝન ના થાય. આ આપણા માટે આલ્કાઇલ સમૂહ એટલે R. તો ડાઈ આલ્કાઇલ સાયનેમાઇડ. આ જે ડાઈ આલ્કાઇલ સાયનેમાઇડ મળે છે એની અંદર આપણે હવે એસિડ અથવા તો બેઝની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આપણે પ્રક્રિયાથી સામે શું મળે છે એ જોઈ લઈએ. આની અંદર H+ અથવા OH- ની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે અને નાઇટ્રોજન છે એટલે એમોનિયા દૂર કરવાનું છે એટલે NH3 દૂર થશે. તો NH3 જ્યારે દૂર થાય ત્યારે અહીં શું થશે? તો કે આ જે છે નાઇટ્રોજન એની અંદર હાઇડ્રોજન આવશે 3 એટલા માટે અહીંયા શું થશે? NH3 દૂર થશે. બીજું R2 છે એ નાઇટ્રોજન સાથે છે અને નાઇટ્રોજન સાથે બીજું શું છે? C નું ઓક્સિડેશન થશે એટલે COOH બનશે. એટલે અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન બે વસ્તુ સાથે કામ થઈ છે. નાઇટ્રોજનને 3 હાઇડ્રોજન મળે છે અને કાર્બન છે એને ઓક્સિજન મળે છે. એટલા માટે ઓક્સિડેશન અને રિડક્શન બે વસ્તુ સાથે કામ કરશું આપણે. અને હવે અહીંયા શું કરવાનું છે? તો કે ડીકાર્બોક્સિલેશન કરવાનું છે. સિમ્પલ આ પ્રક્રિયાની અંદર આપણે ગરમ કરશું એટલે CO2 દૂર થઈ જશે. CO2 જેવો દૂર થાય એટલે આપણે અહીંયા સામે R2NH મળી જશે જેને આપણે દ્વિતીયક એમાઇન કહીએ છીએ. તો આ રીતનું આખી રિએક્શન થતી હોય છે જેની અંદર આપણે દ્વિતીયક એમાઇન બનાવી શકીએ છીએ. આ ડીકાર્બોક્સિલેશન છે એટલે CO2 દૂર થાય. પ્રક્રિયા ડીકાર્બોક્સિલેશનને આપણે આગળના લેક્ચરમાં પણ એક જોઈ ચૂક્યા છીએ.
ત્યાર પછીની જે પ્રક્રિયા છે 5 નંબરની પ્રક્રિયા જોઈએ છે આપણે, જેની અંદર આપણે પેરા નાઇટ્રોસો ડાઈ આલ્કાઇલ એનિલિન માંથી દ્વિતીયક એમાઇન બનાવવાનું છે. તો પહેલા તો આ બંધારણ કેવી રીતે બનાવવાનું છે જોઈએ છે, કેવી રીતે કામ કરવું. પહેલા તો એનિલિન લઈએ છીએ NH2, આ આપણું છે એનિલિન. એની પ્રક્રિયા આપણે 2RX સાથે કરીએ છીએ. તો સામે આપને શું મળશે? RNR. આ રીતનું બંધારણ મળશે, જેમાંથી આ બાજુથી હાઇડ્રોજન, આ બાજુથી હેલોજન આ રીતે જશે, એટલે -2HX દૂર થશે. આ આપને જે મળ્યું એ નામ શું થશે? NN ડાઈ આલ્કાઇલ એનિલિન. આ ડાઈ આલ્કાઇલ એનિલિન છે, એની પ્રક્રિયા HNO2 સાથે કરીએ. HNO2 ની સાથે પ્રક્રિયા કરવાની છે. આ પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણે પેરા પોઝિશન ઉપર NO સમૂહ જોવા મળશે. NO એટલે નાઇટ્રોસો સમૂહ, એટલે પેરા પોઝિશન ઉપર આવે છે, એટલે પેરા નાઇટ્રોસો ડાઈ આલ્કાઇલ એનિલિન, આવું નામ થશે આનું. એટલે નામ પણ ખાસ ધ્યાનમાં રાખજો. અને જો આની પ્રક્રિયા NaOH સાથે કરવામાં આવે અને સિમ્પલ એને આપણે ગરમ કરીએ, તો સામે આપને જે આ આલ્કાઇલ સમૂહ છે, ડાઈ આલ્કાઇલ વાળો ભાગ છે, આ ભાગ અહીંથી તૂટશે અને આપને અહીંયા સામે શું મળશે? તો અહીંયા આપને RNHR એટલે કે દ્વિતીયક એમાઇન મળશે. સાથે સાથે અહીંયા OH સમૂહ જે છે આ એ આપને આ જગ્યાએ મળી જશે, એટલે આ રીતનું બંધારણ મળશે. અહીંયા નીચે NO, આનું નામ થશે પેરા નાઇટ્રોસો ફિનોલ. તો આ રીતની એક પ્રક્રિયા થતી હોય, જેમાં આપણે દ્વિતીયક એમાઇન છે બનતો જોવા મળે છે. 6 નંબરની પ્રક્રિયા જોઈ લઈ છે. આલ્ડીહાઇડ અથવા કીટોનનું, આલ્ડીહાઇડ અથવા કીટોન ની રિડક્ટિવ એમિનેશન દ્વારા. તો રિડક્ટિવ એમિનેશન દ્વારા કેવી રીતે પ્રક્રિયા થાય છે એ જોઈએ છે. આલ્ડીહાઇડ હોય અથવા કીટોન, કોઈ પણ વસ્તુ આપણે અહીંયા લઈ શકીએ છીએ. એની અંદરથી આપણે અત્યારે ખાલી કીટોન માટે વાત કરીએ છીએ. જેવું કીટોનમાં થશે એવું જ આલ્ડીહાઇડમાં થશે. તો અહીં સિમ્પલ પ્રક્રિયા કરીએ. CH3 C ડબલ બોન્ડ O CH3. જો આ હાઇડ્રોજન હોય CH3 ની જગ્યાએ, તો આલ્ડીહાઇડ બોલવાનું છે. નામ શું છે આનું? એસિટોન. તો એસિટોન ની સાથે પ્રક્રિયા આપણે મિથાઇલ એમાઇન એટલે NH2 CH3 એટલે મિથાઇલ એમાઇન, આની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સામે આપણે સિમ્પલ એને ગરમ કરવાનું છે, એટલે આમાંથી -H2O થશે. H2O કેવી રીતે થશે? આ જગ્યાએથી ઓક્સિજન દૂર થશે, આ બાજુથી હાઇડ્રોજનને દૂર કરશું, એટલે આપને અહીં શું મળશે? CH3 C. હવે એની પાસેથી CH3 ઓક્સિજન તો જતો રહ્યો છે, એટલે ડબલ બોન્ડમાં આવે શું આવી જશે? નાઇટ્રોજન અને CH3. આ રીતનું બંધારણ મળશે. એનું આપણે હવે સિમ્પલ H2 નિકલ દ્વારા રિડક્શન કરશું. તો આપણે અહીંયા રિડક્શન કરશું. આ પ્રક્રિયા પણ આપણે આગળ ભણી ગયા છીએ.
તો આની અંદરથી આપણે રિડક્શન દ્વારા સામે આપને શું મળશે? CH3 C CH3 સિંગલ બોન્ડ, અહીંયા NH થઈ જશે અને આ બાજુ CH3, આ બાજુ એક હાઇડ્રોજન આવી જશે. તો સિમ્પલ અહીંયા આ બોન્ડ તૂટશે અને બે બાજુ એક એક હાઇડ્રોજન આપને મળી જશે. તો આ પણ આપણો એક પ્રકારનો દ્વિતીયક એમાઇન છે. નામ આનું N મિથાઇલ આઇસોપ્રોપાઇલ એમાઇન થશે. N મિથાઇલ આઇસોપ્રોપાઇલ એમાઇન. તો આ પણ એક પ્રકારનો દ્વિતીયક એમાઇન જ છે. આવો તમારે એરોમેટિક બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો. જો આ CH3 ની જગ્યાએ C6H5 લેવામાં આવે તો એનું જે નામ છે એ એનિલિન થઈ જશે. C6H5NH2 આ રીતનું. તો એ એનિલિન બની જશે. તો આપને સામે જે નીપજ મળશે એ નીપજ કેવી મળશે આની? તો એ નીપજ અહીં તમને હું લખીને બતાવું છું. એની જે નીપજ મળશે એ કંઈક આ રીતે મળશે. CH3CH આ જગ્યાએ CH3NH આ જગ્યાએ હવે આવશે C6H5. તો આ પણ એક પ્રકારનો દ્વિતીયક એમાઇન જ છે, પણ આનું નામ શું થશે? N આઇસોપ્રોપાઇલ એનિલિન. આ પણ એક પ્રકારનો દ્વિતીયક એમાઇન જ છે. તો કેવી રીતે કામ કરવાનું તમને ખ્યાલ આવી ગયો છે. જે CH3 છે એની જગ્યાએ તમારે ખાલી C6H5 લખવાનું થશે. આ જગ્યાએ જે CH3 છે અને આ જગ્યાએ જે CH3 છે અહીંયા શું આવશે? C6H5. તો એરોમેટિક કમ્પાઉન્ડ આખો બની જશે. તો આ બધી જે રિએક્શનો છે એ બધી રિએક્શનો આપણી કઈ છે? જે દ્વિતીયક એમાઇન બનાવવા માટેની. એમાં આપણે હવે એક રિએક્શન જે બાકી છે એ જોઈએ છીએ. 7મી રિએક્શન છે. રિએક્શનનું નામ છે મેનિચ રિએક્શન, મેનિચ પ્રક્રિયા. તો મેનિચ પ્રક્રિયાની અંદર આપણે એસિટોન લેવાનું છે. CH3 C ડબલ બોન્ડ O CH3 બંધારણનું નામ થશે એસિટોન. એસિટોનની પ્રક્રિયા આપણે ફોર્માલ્ડિહાઇડ સાથે કરવાની છે. ફોર્માલ્ડિહાઇડનું બંધારણ થશે HCHO, મિથેનોલ કહેવાય છે અથવા તો ફોર્માલ્ડિહાઇડ કહેવાય. અને સાથે સાથે આપણે એક પ્રાથમિક એમાઇન લેવાનું છે RNH2. તો પ્રાથમિક એમાઇન પ્રક્રિયાની અંદર આપણે સિમ્પલ એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. ગરમ કરવાનું છે. સામે આપને શું મળશે? પાણીનો અણુ દૂર થશે એક. તો બીજું સામે નીપજ તરીકે આપને CH3 C ડબલ બોન્ડ O આ બાજુ CH2NHR જેનું નામ આપણે મેનિચ બેઝ એવું કહીશું. આનું નામ આપણે મેનિચ બેઝ કહીશું. હવે મેનિચ બેઝ કેવી રીતે બને છે એ જોઈ લઈએ છીએ. આ બાજુથી સિમ્પલ આપણે એક હાઇડ્રોજન દૂર કરવાનો છે અને આ બાજુથી આપણે એક હાઇડ્રોજન દૂર કરવાનો છે. બે હાઇડ્રોજન, આ બાજુથી એક ઓક્સિજન દૂર કરવાનો. એટલે H2O દૂર થાય. બાકીનું જે છે એમ આ રીતે આપણે જોડી દેવાનું છે. આને આની સાથે જોડી દેવાનું છે અને આ જે નાઇટ્રોજન વાળો ભાગ છે એને કાર્બન સાથે જોડી દેવાનો છે. આ રીતે જોડી દેશું એટલે આપણે મેનિચ બેઝ મળશે. એ મેનિચ બેઝ જે મળે છે એનું સિમ્પલ આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા રિડક્શન કરી દઈએ. તો રિડક્શન કરવાથી આપને સામે શું મળશે? CH3 CH2 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 NHR. આ આપણો ફરી પાછો દ્વિતીયક એમાઇન આ રીતે મળી જશે. આની અંદર સિમ્પલ શું થશે? આ બંધારણની અંદર આ રીતે બંધ તૂટશે. -H2O થશે. આ બાજુ એક હાઇડ્રોજન આ બાજુ અને બે હાઇડ્રોજન આ કાર્બનને મળશે. ટોટલ 4 હાઇડ્રોજનની જરૂર પડશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા આપને મળી જશે. તો આ રીતે આપણે દ્વિતીયક એમાઇન છે એ બનાવી શકીએ છીએ. આ જ રીતે આપણે તૃતીયક એમાઇન છે એની બનાવટ જોવાની છે. આ પણ આપણા માટે માત્ર ને માત્ર JEE નીટ માટે કામ લેવાનું છે. આમાં એની અંદર પહેલી પ્રક્રિયા જોઈએ છીએ. દ્વિતીયક એમાઇનમાંથી તૃતીયક એમાઇન બનાવવાનો છે. તો દ્વિતીયક એમાઇન આપણે જોઈ લઈએ છીએ RNHR. આ આપણા માટે દ્વિતીયક એમાઇન છે અને એની પ્રક્રિયા સિમ્પલ કોઈ RX સાથે કરી દેવામાં આવે અથવા તો R-X લઈએ છીએ એની સાથે પ્રક્રિયા કરીએ. આલ્કોહોલની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. સિમ્પલ આને આપણે ગરમ કરવાનું છે. તો સામે આપને શું મળશે? પહેલા તો સામે શરૂઆતની અંદર પહેલા તો આ રીતે પ્રક્રિયા થશે જેમાં આ નાઇટ્રોજન છે એના ઇલેક્ટ્રોન કાર્બન ઉપર એટલે R' ઉપર અટેક કરશે. X બહાર નીકળી જશે. RN એક હાઇડ્રોજન છે, R છે અને એક R' બહારથી ઉમેરાય એટલે એના ઉપર પ્લસ વીજભાર આવશે. એ પ્લસને સ્થાયી કરવા માટે X માઇનસ આપણી પાસે છે. એની પ્રક્રિયા હવે NaOH ની સાથે કરવામાં આવે તો સામે આપને તૃતીયક એમાઇન મળતો હોય છે. RNR R' જેને આપણે તૃતીયક એમાઇન કહીએ છીએ. પ્લસ આપને શું મળશે? NaX અને પ્લસ H2O. તો અહીંયા તમે જોશો તો Na અને X જોડાઈ જશે. OH અને H -H2O બનાવી દેશે. તો આ એક પ્રક્રિયા થઈ ગઈ.
બીજી પ્રક્રિયાની અંદર વાત કરીએ તો એની અંદર આપણે NN દ્વિવિસ્થાપિત એસિડ એમાઇડ ના રિડક્શન દ્વારા, ચલો તો એના આપણે બંધારણથી આપણે સમજીએ છીએ તો ખ્યાલ આવશે. CH3C ડબલ બોન્ડ O N CH3CH3 નામ શું થશે આનું? NN ડાયમિથાઇલ એસિટેમાઇડ. તો NN ડાયમિથાઇલ એસિટેમાઇડ છે એનું આપણે સિમ્પલ રિડક્શન કરવાનું છે. તો રિડક્શન માટે 4 હાઇડ્રોજનની અહીંયા આપણે જરૂર પડશે. સિમ્પલ આપણે એનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા સરળતાથી કરી શકશું. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરશું. સામે આપને CH3CO નું રિડક્શન CH2 માં થઈ જશે. NCH3CH3 પ્લસ આપને H2O મળી જશે. તો અહીંયા આપને જે મળે છે એનું નામ શું થશે? NN ડાયમિથાઇલ ઇથેનેમાઇન. આ પણ આપણો તૃતીયક એમાઇન છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો ત્રીજી પ્રક્રિયા આપણે જોઈએ છીએ રિડક્ટિવ આલ્કાઇલેશન દ્વારા તૃતીયક એમાઇનની બનાવટ. તો રિડક્ટિવ આલ્કાઇલેશન માટે આપણે પહેલા તો પ્રાથમિક એમાઇનની જરૂર પડશે. તો પ્રાથમિક એમાઇન લખી દઈએ છીએ. બીજું આપણે જરૂર પડશે ફોર્મિક એસિડની. તો 2 ફોર્મિક એસિડની જરૂર પડશે એટલે C ડબલ બોન્ડ O H. ફરી પાછો લખીએ છીએ C ડબલ બોન્ડ O H. આ ફોર્માલ્ડિહાઇડ છે અને આવા જ 2 ફોર્મિક એસિડની જરૂર પડશે એટલે C ડબલ બોન્ડ O OH. આ એક ફોર્મિક એસિડ, બીજો ફોર્મિક એસિડ લખીએ છીએ. તો 2 ફોર્માલ્ડિહાઇડ 2 ફોર્મિક એસિડની રિએક્શન દ્વારા આપણે આ કામ કરશું. બંધારણની અંદર તમે જોશો તો અહીંયા આ એક C અને 2 ઓક્સિજન એટલે દૂર શું થશે? એક CO2. એવી રીતે ફરી પાછો અહીંયા C અને 2 ઓક્સિજન એટલે ફરી પાછો CO2. તો આવા 2 CO2 દૂર. બીજી વસ્તુ આપણી પાસે અહીંયા એક હાઇડ્રોજન છે, આ બીજો હાઇડ્રોજન, એક ઓક્સિજન તો H2O દૂર થશે. એવી રીતે ફરી પાછો એક હાઇડ્રોજન, આ બીજો અને એક ઓક્સિજન તો હજી પાછો એક H2O એટલે ટોટલ 2 H2O દૂર થશે. હવે જે બાકી રહે છે એ આપણે અહીં લખીએ છીએ RN. આ બાજુ તમે જોશો તો CH3 થઈ જશે, આ બાજુ પણ CH3. કેવી રીતે થશે? એક હાઇડ્રોજન છે એ કાર્બન સાથે જતો રહેશે અને આવો જ એક બીજો હાઇડ્રોજન છે એ આ બીજા કાર્બન પાસે જતો રહેશે આ રીતે. તો આ સિમ્પલ યાદ રાખવા માટે છે. મેં આગળ પણ તમને ચર્ચા કરી છે કે કેવી રીતે યાદ રાખવાની છે પ્રક્રિયા, એ હું તમને અહીંયા શીખવાડું છું. હકીકતમાં આની ક્રિયાવિધિ અલગ હોય છે પણ આપણે ખાલી અહીંયા સિમ્પલ પ્રક્રિયાને ધ્યાનમાં લેવાની છે, ક્રિયાવિધિ જોવાની નથી. તો આ આપણો અહીંયા તૃતીયક એમાઇન ફરી પાછો આપને મળતો હોય છે આ રીતે. તો ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે જેનાથી આપણે તૃતીયક એમાઇન છે બનાવી શકીએ છીએ. ચોથી પ્રક્રિયા છે એ લઈ લઈએ છીએ. હોફમેન વિલોપન પ્રક્રિયા છે. હોફમેન વિલોપન પ્રક્રિયા. તો હોફમેન વિલોપનની જે પ્રક્રિયા છે એની અંદર આપણે શું લેવાનું છે? તો એની અંદર આપણે CH3 નાઇટ્રોજન CH3 CH3 CH3. તો નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવશે અને પ્લસને સ્થાયી કરવા માટે આપણે એક X માઇનસ લઈ લેશું આ રીતે. તો આનું નામ આપણે ટેટ્રા મિથાઇલ એમોનિયમ હેલાઇડ. તો ટ્રાઇમિથાઇલ એમોનિયમ હેલાઇડ. તો ટ્રાઇમિથાઇલ એમોનિયમ હેલાઇડ છે એની પ્રક્રિયા આપણે AgOH સાથે. તો આપને સામે શું મળશે? તો હવે આપને ખ્યાલ છે કે Ag છે એનું કામ શું હોય છે? તો કે હેલોજનને ખેંચી લેવાનું. એટલે હેલોજનને ખેંચી માઇનસ Ag X બની જશે. આ OH છે સામેની બાજુએ જતો રહેશે. તો આપણી પાસે આ રીતે બનશે CH3N CH3 નાઇટ્રોજન ઉપર હજી પ્લસ ચાર્જ રહેશે. એને સ્થાયી કરવા માટે હવે આપણી પાસે OH માઇનસ આવી જશે. આનું નામ આપણે કહીએ ટેટ્રા મિથાઇલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. હવે આપણે સિમ્પલ આને ખાલી ગરમ કરવાનું છે. જેવું ગરમ કરશું એટલે આની અંદરથી CH3N CH3 આટલો ભાગ બહાર નીકળી જશે અને એક CH3 જે છે એ OH સાથે જોડાઈ જશે. પ્લસ ચાર્જ લઈને CH3 બહાર નીકળી જશે. આ જે CH3 બહાર નીકળશે આ રીતે કાર્બોકેટાઇનના સ્વરૂપે નીકળશે અને એ OH સાથે જોડાઈ મિથેનોલ બનાવશે અને આ જે આપને મળશે એ આપને મળશે ટ્રાઇમિથાઇલ એમાઇન, જે કેવો છે? તૃતીયક એમાઇન છે. તો આ રીતે આપને તૃતીયક એમાઇન છે મળતા હોય છે
આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે આપણે કરી શકીએ છીએ કે જેની અંદરથી આપને તૃતીયક એમાઇન છે મળી શકતો હોય છે. તો આ બધી પ્રક્રિયાઓ આપણે અહીંયા જોઈ કે જેની અંદર આપણે શરૂઆત પ્રાથમિક એમાઇન કેવી રીતે બનાવવો એ કરી, પછી દ્વિતીયક એમાઇન કેવી રીતે બનાવવાના છે એની પ્રક્રિયાઓ કરી, અને પછી આપણે તૃતીયક એમાઇન છે એની બનાવટ કેવી રીતે કરવી એના વિશેની વાત આપણે અહીંયા કરી. તો આજના લેક્ચરની અંદર આપણે આટલા સુધી રાખીએ છીએ. નમસ્કાર મિત્રો.